મિત્રો, હું છું ધ્રુપલ પટેલ ડિજિટલ લાઈફ એમાંથી. તો આજેના આપણે આ વિડીયોમાં શીખીશું કેનવાની અમુક બેઝિક વસ્તુ કે પોસ્ટર છે, લોગો છે, વિઝિટિંગ કાર્ડ છે, બેનર છે, આ બધી વસ્તુ પ્રેઝન્ટેશન છે કે ક્યાંથી બનાવી શકાય અને બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તો ક્યાંથી કરી શકાય. તો સૌથી પહેલાં કેનવા લોગિન કરી લો નવું હોય તો, અને કેનવા હોય તો ઓપન કરી અને હોમ પર આવી જાઓ. ત્યાર પછી તમે જોઈ શકો છો સૌથી પહેલા તો ઉપર તમને ત્રણ આ દેખાય છે, બરોબર છે, યોર ડિઝાઇન, ટેમ્પલેટ અને કેનવા એઆઈ. યોર ડિઝાઇન મીન્સ કે તમે જે ડિઝાઇન ક્રિએટ કરેલી હશે ને એમાં તમે યોર ડિઝાઇન જોઈ શકશો. આ બધી ડિઝાઇન છે ને મેં કેનવામાં બનાવેલી છે તો એ મને બતાવે છે. પ્લસ ટેમ્પલેટ, કે આપણે કોઈ ટેમ્પલેટ બનાવવું છે, યુટ્યુબ માટે થંબનેલ બનાવવાનું હોય કે પછી ઇન્સ્ટાગ્રામ ફેસબુક માટે પોસ્ટ બનાવવાની હોય તો આપણે આમાંથી કોઈ પણ ટેમ્પલેટ સિલેક્ટ કરીને બનાવી શકીએ અને એડિટ કરી શકીએ છીએ. કેનવા એઆઈ મીન્સ કે આ નવું ફીચર કેનવાએ લોન્ચ કરેલું છે, જેમાં તમે ઓનલી ટાઈપ કરો, ડિસ્ક્રાઇબ કરો એટલે તમારા જે આઈડિયા છે એને એટલે તમને એ બનાવીને આપી દેશે. એઆઈ બેઝ ઉપર છે. હવે પાછા હોમ પર આવી જાઓ. હવે આપણે જોઈએ કે નીચેના આઇકન દેખાય છે, એ બધા આઇકનને થોડી ઘણી માહિતી આપણે મેળવીએ. તો સૌપ્રથમ આપણે સોશિયલ મીડિયા માટે પોસ્ટ બનાવી છે, તેના માટે આપણે સોશિયલ મીડિયા દેખાય છે રેડ કલરનું આઇકન, એના ઉપર ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી આપણે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ માટે પોસ્ટ બનાવીએ તો તે પણ કસ્ટમાઇઝ કરીને બનાવી શકીએ, ફેસબુક માટે બનાવી શકીએ, સ્ટોરી માટે બનાવીએ તે પણ બનાવી શકીએ, વોટ્સએપ માટે બનાવીએ તે પણ બનાવી શકીએ, પ્લસ યુટ્યુબ માટે આપણે થંબનેલ બનાવવો હોય તે પણ આપણે કેનવામાં બનાવી શકીએ છીએ. આપણે સાઇઝ ખબર ન હોવા છતાં પણ આપણે પ્રોપર ડિઝાઇન બનાવી શકીએ છીએ. આપણે દેખાય છે, જો યુટ્યુબ થંબનેલ આપ્યો છે, આના પર તમે ક્લિક કરશો ને એટલે તમને એક બ્લેન્ક ટેમ્પલેટ આપી દેશે. કેનવા છે, દેખાય છે, આ પ્રોપર સાઇઝ છે, યુટ્યુબના થંબનેલ માટેની આ પ્રોપર સાઇઝ છે. એમાં પણ તમારો કોઈ બિઝનેસ છે, બરોબર છે, એમાં તમે વિડીયો આખો બનાવીને એના ઉપર તમે થંબનેલ બનાવવા માંગો છો તો તમે થંબનેલનો ખાલી હેડિંગ કરશો સિલેક્ટ. ફોર એક્ઝામ્પલ હું ડિજિટલ માર્કેટિંગ કરું છું તો તમે જોજો તમને આપી દેશે ડિજિટલ માર્કેટિંગ, સોરી, એના થંબનેલ બનાવીને આપી દે. જોજો આ બધા છે ને થંબનેલ છે ડિજિટલ માર્કેટિંગ, દેખાય છે. પ્લસ વાન એડિટ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. આ ફોર એક્ઝામ્પલ મારે છે ને આ નથી રાખવું, આની જગ્યાએ બીજું કોઈ પણ આઇકન રાખવું છે, એ પણ તમે એલિમેન્ટ્સમાં છે ને એ લખશો ને ડિજિટલ માર્કેટિંગના આઇકન એટલે તમને ઘણા બધા ડિજિટલ માર્કેટિંગના આઇકન આપી દેશે. આપણે જોઈએ લાઈવ જ, બરોબર છે. હવે એ પણ આપણે 3Dમાં જોતા હોય તો 3Dમાં આપે, ફોટામાં જોતા હોય તો ફોટામાં આપે, જે રીતે જોતા હોય આ રીતે જો જોતું હોય તો આ રીતે આપણે લઈ શકીએ છીએ. આની પણ સાઇઝ આપણે કસ્ટમાઇઝ કરી શકીએ છીએ, તમે જોઈ શકો છો, દેખાય છે. ફોર એક્ઝામ્પલ આનો કલર મારે ચેન્જ કરવો ને, આ રેડની બદલે મારે બ્લુ રાખવું હોય તો એ પણ હું રાખી શકું છું, પર્પલ પણ રાખી શકું છું, દેખાય છે આ રીતે. હવે તમને એમ થાય કે મારે ટેક્સ નથી રાખવા, આની જગ્યાએ બીજા ટેક્સ મારે રાખવા છે તો એ પણ આપણે રાખી શકીએ છીએ. આપણે ટેક્સમાં જવાનું, પ્લસ અહીંયા તમારે ડિજિટલ માર્કેટિંગની બદલે તમારે બિઝનેસનું નામ લખવું છે તો એ પણ તમે લખી શકો છો. આ પણ તમે કસ્ટમાઇઝ સાઇઝ કરી શકો છો, અહીંથી પણ કરી શકશો, અને આ છે એરો એથી ખેંચી અને સ્મોલ અને વધઘટ પણ તમે કરી શકો છો. હવે તમને એમ થાય કે મારે મારી બ્રાન્ડનો લોગો મૂકવો છે તો એ પણ તમે અપલોડમાં જઈ અને તમે તમારી બ્રાન્ડનો લોગો છે ને મૂકી શકો છો. ફોર એક્ઝામ્પલ મારે છે ડિજિટલ લાઈફ એઆઈ, તેનો હું લોગો મૂકવા માગું છું તો એ પણ હું મૂકી શકીશ. જો આપણે હું તમને લાઈવ જ બતાવી દઉં, એક જ મિનિટ. મેં આમાં પહેલેથી જ અપલોડ કરીને રાખ્યો છે ને એટલા માટે હું સ્ક્રોલ કરું છું. જો તમારે પહેલી વખત હોય તો અપલોડ ફાઇલમાંથી તમે તમારો લોગો અપલોડ કરી શકો છો. આ લોગો તમે જોઈ શકો છો, આ રીતે મેં લોગો લઈ લીધો છે, બરોબર છે. તમે ગમે ત્યાં રાખી શકો છો આ રીતે, બરોબર છે. આ રીતે આપણે લોગો પણ મૂકી શકીએ છીએ. હવે આપને એમ થાય કે મારા લોગો પ્રમાણે કલર મેચ નથી થતો તો કલર પાછો આપણે બદલાવો હોય તો એ પણ આપણે બદલાવી શકીએ છીએ, બરોબર છે. આ રીતે કોઈ પણ કલર આપણે કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે ફોર એક્ઝામ્પલ આ વિડીયો છે, આ વિડીયોમાં મારે આ રિમૂવ કરવું છે ત્યાંથી રિમૂવ કરી શકો છો. અહીંયા મારે ફોટો મૂકવો હોય મારો તો ફોટો મૂકી શકું છું. હવે ફોટો કઈ રીતે મૂકી શકું મારો, એ પણ વિધાઉટ બેકગ્રાઉન્ડ. અપલોડમાં જવાનું, મેં પહેલેથી જ અહીંયા મારો ફોટો અપલોડ કરીને રાખે છે એટલે હું અહીંથી લઈ લઈશ. જો તમારી પાસે પહેલી જ વખત તમે અપલોડ કરવા માંગો છો, તમારી પાસે પહેલેથી અપલોડ કરી નથી રાખી તો તમે અપલોડ ફાઇલમાંથી તમે અપલોડ કરી શકો છો. હવે ક્યાંથી બેકગ્રાઉન્ડ રિમૂવ થાય ને હું તમને હમણાં જ શીખવાડું છું.
સૌપ્રથમ આપણે એક ફોટો લઈ લઈએ કે જેનું બેકગ્રાઉન્ડ ન હોય અને એમાં મારે મૂકવું હોય. ફોર એક્ઝામ્પલ મેં મારો અત્યારે ફોટો લઈ લીધો છે અહીંયા. આ રીતે હું ફોટો પણ મારે મૂકી શકું છું. એને પણ હું કસ્ટમાઇઝ કરી શકું છું, મોટો કરી શકું છું, સ્મોલ કરી શકું છું. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે યુટ્યુબમાં થંબનેલ બનાવી શકીએ છીએ. તમારે કોન્ટેક્ટ નંબર કે બીજા ટેક્સ્ટ એડ કરો હોય તે પણ આપણે કરી શકીએ છીએ એડિટિંગમાંથી. આ રીતે ફોર એક્ઝામ્પલ મારા કોન્ટેક્ટ નંબર લખો તે લખી શકું, એડ્રેસ લખો તો લખી શકું છું, બીજું કાંઈ હાઇલાઇટ થાય લખી શકું છું. યુટ્યુબ થંબનેલ ફોર એક્ઝામ્પલ હું થંબનેલ લખું છું અહીંયા, બરોબર છે. હવે આના પણ મારે સાઇઝ કસ્ટમાઇઝ કરવા હોય તો એ પણ કરી શકું છું, બરોબર છે. આ રીતે આને મારી ઇફેક્ટ આપી છે આઉટલાઇન વાળી તે પણ આપી શકું છું. ફોર એક્ઝામ્પલ મારે છે ને આની આઉટલાઇનમાં આ રીતે કરવું છે, તમે જોઈ શકો છો, દેખાય છે. આ રીતે કરી શકો છો. આ રીતે આઉટલાઇન આપણે આપી શકીએ છીએ. ઘણા બધા કલર છે આમાં, એમાંથી કોઈ પણ આપણે લઈ શકીએ છીએ. હવે ફોર એક્ઝામ્પલ મારે આઉટલાઇન નથી આપવી, અને શેડો આપવો છે, તમે જોઈ શકો છો આખા ફોન્ટનું સ્ટાઇલ. પ્લસ તમારે આ ફોન્ટની સ્ટાઇલ બીજી કોઈ પણ રાખવી છે તો એ પણ તમે ટેક્સ્ટ છે એ કરી શકો છો કસ્ટમાઇઝ. આ રીતે કરી શકો છો, બરોબર છે. આ રીતે આપણે કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું કે કેનવામાં જ આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કઈ રીતે કરી શકીએ, એના માટે આપણે જોઈએ. હવે આપણે જોઈશું કેનવામાં બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે. તો સૌ પ્રથમ આપણે જોવો છો ઉપર આઇકન તમે જોઈ શકો છો, દેખાય છે, એમાં ફોટો એડિટર છે. આ ફોટો એડિટરમાં આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકીએ છીએ. આમાં આપણે ક્લિક કરશું. ફોર એક્ઝામ્પલ દેખાય છે બેકગ્રાઉન્ડ રિમૂવ, ત્યાંથી પણ બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકશો અને ફોટો અપલોડ કરીને પણ તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકશો. ફોર એક્ઝામ્પલ હું આ ફોટો લઈ લઉં છું, બરોબર છે. આ ફોટોને મારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે તો હમણાં કરી શકીશ, જોઈ શકો છો તમે. આ રીતે આખો ફોટો છે. આ બીજી રિમૂવર દેખાય છે, એના પર ક્લિક કરશું એટલે તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકશો. જોઈ શકો છો હમણાં બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. કેનવામાં આપણે કોઈ પણ આપણો ફોટોને બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો ફોટો રિમૂવ થઈ બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું છે. તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો અને આ બેકગ્રાઉન્ડ રિમૂવ થયેલામાં આપણે ડિઝાઇન પણ ક્રિએટ કરી શકીએ છીએ, બરોબર છે. આ રીતે આપણે કેનવામાં બેકગ્રાઉન્ડ રિમૂવ પણ કરી શકીએ છીએ, દેખાય છે. આમાં પણ આપણે કોઈ ડિઝાઇન બનાવી તે આપણે બનાવી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે બીજું આપણે શું શું કેનવામાં કરી શકીએ છીએ. તો બીજું આપણે ડોક્યુમેન્ટ ક્રિએટ કરો તે પણ કરી શકીએ, શીટ ક્રિએટ પણ કરી શકીએ છીએ. આપણે આમાં એક્સેલ શીટ ક્રિએટ કરવી એ પણ આપણે આમાં કરી શકીએ છીએ. તમે થોડું ઘણું ડેમો બતાવી દઉં છું કે કઈ રીતના આપણે કરી શકીએ છીએ, બરોબર છે. આ કેનવા આપણે ઘણું બધું હેલ્પફુલ છે, તમે જોઈ શકો છો. તમારે કોઈ પણ લિસ્ટ રાખવું હોય આમાં તમને આપેલું જશે, કોઈ કેલેન્ડર આખું તમારે ક્રિએટ કરો તે પણ કરી શકો છો. ટાઈમ દેખાય છે આ બધું, ટાઈમ ટેબલ, ડેલી શેડ્યુલ, અટેન્ડન્સ શીટ, સ્કૂલ શેડ્યુલ, કોલમ્સ, વીકલી શેડ્યુલ, પ્લાનર. આમાં તમારે જે કાંઈ ક્રિએટ કરવું હોય ને તમે આમાં કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અત્યારે હું કોઈ પણ એક લઈ લઉં છું અને એમાં આપણે એડિટ પણ કરી શકીએ છીએ અને કસ્ટમાઇઝ પણ કરી શકીએ છીએ, બરોબર છે. જોઈ શકો છો તમે. આનો પણ આપણે કલર ચેન્જ કરવો હોય ને તો આપણે કલર ચેન્જ પણ કરી શકીએ છીએ, જોઈ શકો છો, બરોબર છે. એક કોલમનો કરવો હોય તો કરી શકીએ છીએ, આખી કોલમનો કરવો હોય તો પણ આપણે કરી શકીએ છીએ, આ રીતે. ફોર એક્ઝામ્પલ બીજું આપણે શું જોઈએ તો કે આમાં પણ આપણે હજી આ શીટમાં પણ આપણે ઘણું બધું કરી શકીએ છીએ. આ દેખાય છે તમને બોર્ડર, આ બોર્ડર આપણે કઈ રીતની રાખવી છે એ પણ આપણે કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. એક જો દેખાય છે આ રીતે, કોઈ એક માટે કરવું હોય તો પણ કરી શકીએ છીએ અને આપણે આખા શીટ માટે કરવું હોય તો પણ કરી શકીએ છીએ, દેખાય છે. એમાં પણ આપણે આવી કરી શકીએ છીએ, આવી કરી શકીએ છીએ ને આવી કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણે શીખીશું કે કેનવામાં વિડીયો છે, રીલ છે, આ બધું કઈ રીતે બને છે. તો એના માટે દેખાય છે વિડીયો, તમને આના ઉપર ક્લિક કરશો એટલે તમને ઘણી બધી રીલો દેખાશે, દેખાય છે બનાવેલી. આને તમે એડિટ પણ કરી શકો છો અને તમારે કોઈ ઈચ્છા હોય કે મારે પહેલેથી જ આખી ન્યૂ રીલ બનાવી છે તો તે પણ તમે બનાવી શકો છો. દેખાય છે સાઇઝ છે, આમાંથી સિલેક્ટ કરી લઈને તમારે પહેલેથી રીલ બનશે, કસ્ટમાઇઝ થયેલી જ આવશે. જેના માટે તમે બનાવવા માંગો છો, યુટ્યુબ માટે બનાવતા હોય યુટ્યુબ માટે, ઇન્સ્ટા માટે બનાવવા માંગતા હોય તો ઇન્સ્ટા માટે, ફેસબુક માટે બનાવવા માંગતા હોય તો ફેસબુક માટે. ફોર એક્ઝામ્પલ તમારે રીલ છે બનાવેલ છે તો યાર ખાલી જસ્ટ એડિટ જ કરવું છે. તેના માટે હું ડિજિટલ માર્કેટિંગ લઈ લઉં અત્યારે, ટોપિક ડિજિટલ માર્કેટિંગ, બરોબર છે. તમે જોઈ શકો છો મને ઘણી બધી રીલ આપી દેશે.
એક જ મિનિટ, એક મિસ્ટેક થાય છે, આપણે અહીંયા લેવાની છે ટેમ્પલેટમાં, બરોબર છે. ડિજિટલ માર્કેટિંગ રીલ. ત્યારબાદ આપણે એન્ટર કરીશું એટલે તમે જોઈ શકો છો ઘણી બધી રીલ મને આપી દે છે. આમાંથી કોઈ પણ એક રીલ લઈને હું એને કસ્ટમાઇઝ કરી શકું છું. દેખાય છે બધી રીલ, બરોબર છે. આમાં હું આખી રીલ કસ્ટમાઇઝ કરી છું, પ્રેઝન્ટ કરી શકું છું, બધું કરી શકું છું. હવે આપણે શીખીશું કે પ્રેઝન્ટેશન બનાવો તો શું કેનવા પ્રેઝન્ટેશન બનાવી શકે છે? તો કે યસ, જવાબ હા છે. કઈ રીતે પ્રેઝન્ટેશન બનતું હશે કેનવામાં? તો આપણે જોઈએ કે કેનવામાં પ્રેઝન્ટેશન કઈ રીતે બનતું હશે. તો જોઈએ આપણે. હવે આપણે જોઈશું પ્રેઝન્ટેશન. તો કેનમાં પ્રેઝન્ટેશન બને છે? તો કે હા, પ્રેઝન્ટેશન ઉપર ક્લિક કરીશું. આપણે જોઈ શકીશું કે પ્રેઝન્ટેશનમાં આપણે ફોર એક્ઝામ્પલ ટોપિક એમાં પણ ડિજિટલ માર્કેટિંગ લઈ લે, એમાં પણ આપણે ઘણી બધી સ્લાઇડ આપી દઈશું. આપણે જે જોતું એ લઈ શકું છું. આપણે અહીંથી પણ કરી શકીશું અને ટેમ્પલેટમાંથી પણ ડિજિટલ માર્કેટિંગ પ્રેઝન્ટેશન લખશું એટલે આપણે આવી જશે. આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ હું અત્યારે આ લઈ લઉં છું, બરોબર છે. આની 10 સ્લાઇડો હશે, તમે જોઈ શકો છો. આ બધી સ્લાઇડ છે આપણે કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. આ રીતે આપણે કેનવામાં શું કહેવાય છે કે પ્રેઝન્ટેશન બનાવી શકીએ છીએ. હવે આવી વાત છે લોગોની, કે લોગો કઈ રીતના બનાવી શકાય. તો લોગો બનાવવા માટે પણ આપણે લખશું કે ફોર એક્ઝામ્પલ મારે કોઈ બિઝનેસ છે, શક્તિ એન્ટરપ્રાઇઝ કરીને, તો લખે શક્તિ એન્ટરપ્રાઇઝ લોગો ડિઝાઇન ગીવ મી, તો તમને ડિઝાઇન આપશે, બરોબર છે. હવે એમાં પણ તમે કસ્ટમાઇઝ કરી શકો છો. અધરવાઇઝ તમે તમારી જાતે જ પણ એક બ્લેન્ક ટેમ્પલેટ લઈને પણ તમારો લોગો કસ્ટમાઇઝ કરી શકો છો. તો આ રીતે આપણે કેનવા બહુ બધું હેલ્પફુલ છે. હવે તમે આનું ડીપમાં જાણવા માંગતા હોય, શીખવા માંગતા હોય, અધરવાઇઝ ડીપમાં તમે આખું પ્રેઝન્ટેશન છે, વિડીયો છે, પોસ્ટ છે, થંબનેલ છે, કઈ રીતના બનાવો, કઈ રીતના કલર કોમ્બિનેશન લેવા, કઈ રીતના ટેક્સ્ટ લેવા, એ બધું તમે શીખવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂર બતાવો. અને અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. ડિજિટલ લાઈફ એ પેજને પણ ફોલો કરો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.